શું હતો સમગ્ર મામલો? ચલો શરૂઆતથી શરૂ કરીએ। 19 ડિસેમ્બર સાંજે 6 થી 6:30 વાગ્યા આસપાસ વાસણા વિસ્તારમાં રહેતા બંસરી ઠક્કર નામના યુવતી કે જે વ્યવસાય એડવોકેટ છે તે અંજલી 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ તોડીને સામેની તરફ જાય છે। હવે ટ્રાફિક સિગ્નલ વાયોલેશન કરીને સામેની તરફ જાય છે ત્યારે સામે ઉભેલા એન ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જેમાં હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ ઝાલા અને તેમની ટીમ ત્યાં ઉપસ્થિત હોય છે। તે યુવતીને રોકે છે ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ। યુવતીએ પોતે કાયદાનો ભંગ કર્યો હતો તે સ્પષ્ટ રીતે દેખાય છે, પરંતુ તે પોતાનો દોષ સ્વીકારવાને બદલે ત્યાં ઉપસ્થિત હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ પાસે તેનું આઈ કાર્ડ માંગે છે કે તમે પોલીસમાં છો કે નહીં તે કેવી રીતે માનવું, તમને રોકવાનો અધિકાર છે કે નહીં। અહીંયાથી તકરારની શરૂઆત થાય છે। યુવતી દ્વારા આઈ કાર્ડ માંગવામાં આવે છે અને જયંતિભાઈ પોતે પોતાનું જે ઓફિશિયલ આઈ કાર્ડ હોય છે તે યુવતીને બતાવે પણ છે। યુવતી આ પોલીસ કર્મીનું આઈ કાર્ડ હાથમાં લઈને જોઈને ઈરાદાપૂર્વક તેને જમીન પર ફેંકી દે છે। અને અપશબ્દોનો પ્રયોગ પણ કરે છે। જેનાથી ઉશ્કેરાઈને હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ યુવતી પર હાથ ઉપાડે છે। જેના કારણે યુવતીને આંખ પાસે ઈજા પણ થાય છે। આ સમગ્ર મામલો વધારે બગડે છે અને બંને તરફથી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવે છે। ત્યાં પોલીસની ગાડી આવે છે અને આ સમગ્ર મામલો પાલડી પોલીસ સ્ટેશનમાં જાય છે। આ સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ભરપૂર વાયરલ થાય છે અને એક મહિલા પર હાથ ઉપાડવા બદલ પોલીસ કર્મીની આકરી ટીકા પણ થાય છે। તેના કારણે વિરોધ વધારે વધે છે અને પોલીસ કર્મી હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈને તાત્કાલિક ધોરણે ફરજ પરથી બરતરફ કરવામાં આવે છે, સસ્પેન્ડ કરવામાં આવે છે। હવે જયંતિભાઈએ જે કર્યું, એક મહિલા પર આ રીતે હાથ ઉપાડવો એ ખરેખર નિંદનીય છે। જયંતિભાઈએ આવું નહોતું કરવું જોઈતું। બીજી તરફ યુવતીને જોવા જઈએ તો યુવતી પોતે એક એડવોકેટ છે, કાયદાના સારા એવા જાણકાર છે, છતાં પણ ટ્રાફિક સિગ્નલ તોડીને સામેની સાઈડ જાય છે। પોતાનો દોષ સ્વીકારવાને બદલે એક ડ્યુટી પર ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મી કે જે પોતાના ગણવેશમાં છે, યુનિફોર્મમાં છે, વર્દીમાં છે, તેમને પ્રશ્ન કરવા, તેમની પાસે આઈ કાર્ડ માંગવું, તેમની સાથે બોલાચાલી કરવી, તકરાર કરવી કે પછી અપશબ્દોના પ્રયોગ કરવા એ કેટલું યોગ્ય? કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો, કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો। મારા ઘરના રોટલા ખાઉં છું, કોઈ મને ખવડાવી નહીં જતું અને કોઈ हाँ बोला से बायला पगड़ी पे तारी माँ ने पहरा है तारा बाप ने पहरा है કે તમારા ઘરમાં ચાલતું હશે બધું। वीडियो भी છે અને હું ગાર્ડ બોલું છું તે રેકોર્ડ કરે છે। હું કહું તું બોલાઈશ, જેને બોલાય હતા એને બોલાય, હું ગાર્ડ બોલીશ અને હું છોડું તો તું મામ બોલી। અને બહેન પહેલા પણ ટ્રાફિક પોલીસ સાથે તકરાર કરવા બાબતે નજરે ચડેલ છે। તેમના કેટલાક વિડીયો પણ સામે આવેલા છે। પોલીસ થઈને તમે બચ્ચે આવી એવી રીતે રસ્તા ઉપર રહેવાનું અમારું કામ છે। તમે હોસ્પિટલની તમારા હવે પોલીસ કર્મી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। યુવતી સામે ટ્રાફિક નિયમના ભંગ બદલ એફઆઈઆર કરવામાં આવી છે। આ સિવાય ગાળાગાળી અને મારામારી મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ થઈ હોવાના પણ સમાચાર સામે આવ્યા છે અને આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ ચાલુ છે। આ ગામની અંદર ઘીની નદીઓ વહી રહી છે। કરોડો રૂપિયાની કિંમતનું ઘી રોડ પર વહી રહ્યું છે। ગાંધીનગરનું રૂપાલ એટલે કે રૂપાવટી ગામ, જ્યાં નવરાત્રીના નોમના મધરાતે વરદાયની માતાની પલ્લી નીકળે છે અને આ પલ્લી પર ગામના લોકો દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે। પલ્લી એટલે કે પંચબલી 5 જ્યોતોવાળી માતાની માંડવી કે રથ, જેને ખીજડાના કાઠમાંથી બનાવવામાં આવે છે અને તેમાં 5 અખંડ જ્યોત પ્રગટાવાય છે। આ પલ્લી ગામમાં માતાજીના માળથી નીકળીને વરદાયની માતાના મંદિર સુધી યાત્રા કરે છે, જેમાં ગામના 27 ચોક પરથી પસાર થાય છે। ત્યારે દરેક ચોક પર ભક્તો દ્વારા હજારો લીટર ઘી એકત્રિત કરીને પલ્લી પર ચડાવવામાં આવે છે। આ હજારો લીટર ઘી ગામના રસ્તાઓ પર વહેતું થાય છે અને કંઈક આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે।
આ સમુદાયમાં મારો એક વાલ્મીકી સમાજ છે, જ્યાં ઘીને એ પોતે જ લઈ જાય છે. આ ઘીને મેં ઘરે લઈ ગયા પછી ગરમ કરી એને ફિલ્ટર કરી ગાળી અને સ્વચ્છ ચોખ્ખું જેવું પહેલાં શુદ્ધ ઘી હોય એવી રીતે બનાવ્યું છે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પલ્લી યાત્રા અને મેળાની મુલાકાત લે છે. પલ્લી યાત્રાનો ઇતિહાસ મહાભારત અને રામાયણ કાળ સાથે પણ સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે અને કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે 18 વરણને સાથે રાખીને આ પરંપરા શરૂ કરી હોય તેવું માનવામાં આવે છે. ચાવડા સમાજના કેટલાક ભાવિકો ખુલ્લી તલવાર લઈને પાછળ પગે ઊંધા ચાલીને આખી યાત્રા પૂરી કરે છે અને પલ્લીના રક્ષણનો સંકેત આપે છે. નિસંતાન શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ બાદ પોતાના સંતાનોને પલ્લીની જ્યોતના દર્શન માટે લાવે છે. પોતાની બાધા માનતા પૂરી કરવા માટે શ્રદ્ધાળુઓ હજારો લીટર ઘી ચડાવે છે અને ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. રૂપાલ ગામની આ અનોખી પરંપરા વિશે આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.